ગટર ઉભરાઈ હતી. ત્યાં તો પાણી જ પાણીને ગંદકી થઈ ગઈ. અરે હા, મારા મમ્મી કહેતા હતા બાજુની સોસાયટીમાં તો બધા ભેગા થઈ ગયા અને ટોળું વળી ગયું તો મોટેથી બધા વાતો કરતા હતા. અને હા, તારી વાત સાચી. અમારે ત્યાં આવું તો કેટલી વખત થાય છે. અને અમારે ત્યાં સોસાયટીના બધા કંટાળ્યા અને સોસાયટીના ચેરમેનને કહેતા હતા કે હવે આનું કંઈક કરો. હા, મારા પપ્પા કહેતા હતા સામેની સોસાયટીમાં તો ક્યારેય આવું નહીં થયું નથી, તો ચાલો ત્યાં જઈએ અને સમજણ લઈએ. હા, આજે તો અમારી ત્યાં બીજી સોસાયટીના બધા આવેલા અને અમને તેમને પૂછ્યું કે તમારી ત્યાં તો પાણી કેમ ગટર કેમ નથી ઉભરાતી? તો એ લોકો કહેતા હતા કે અમારે ત્યાં તો સેન્સર બઝર લગેલું છે, જેથી પાણી ગટર ઉભરાતા પહેલાં જ બઝર વાગે છે. અરે હા, યાદ આવ્યું, અમારી શાળામાં વિતરણ પ્રયોગશાળા અમે અમારી વિતરણ પ્રયોગશાળામાંથી અમારા શિક્ષકશ્રીની મદદથી એક આવો મોડલ બનાવ્યું છે, જેમાં ગટર ઉભરાતી અટકાવવા શું શું કરી શકાય તેવી વિષય પર છે. ઓહો જીયાસી, તો તમે શું શું બનાવ્યું? અમે અમારું શાળાનું મોડલ બનાવ્યું છે, જેના મેઇન ગટર આઉટલેટ પાસે રેતી, કોલસા અને ખડકથી એક પીટ બનાવ્યો છે, જેમાં પાણી ફિલ્ટર થાય અને દુર્ગંધ પણ ન માંડે. અને સન્યા તને ખબર છે, ઘણીવાર તો ગટરોમાં દબાણ વધે તો પાણી ઉભરાય, પણ તે આવું ન થાય તે માટે એર રિલેઝ વાલ્વ લગાવ્યો છે, જેમાં ગટરો ઉભરાય ના અને દબાણ